સુપ્રીમ કોર્ટના સીજેઆઈએ વડાપ્રધાન મોદીને ગણેશ પૂજા માટે ઘરે બોલાવતા વિવાદ, રાજકારણ ગરમાયું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે વિવિધ પક્ષો એકબીજા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. શિવસેનાએ ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે તો સીજેઆઈને શિવસેના સંબંધિત કેસથી દૂર રહેવાની પણ સલાહ આપી છે. આ આક્ષેપો પાછળનું કારણ વડાપ્રધાન મોદીની સીજેઆઈના આવાસના મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ પહેલા જ સીજેઆઈના આવાસ પર પહોંચી ગણેશ પૂજામાં ભાગ લીધો હતો. આ સિવાય ઘણા વકીલોએ પણ આ મુલાકાત પર સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે ભાજપે તેને માત્ર પૂજામાં હાજરી સુધી જ સીમિત ગણાવી છે. વડાપ્રધાન મોદી આ સાથે જોડાયેલી એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજામાં સામેલ થયા. ભગવાન શ્રી ગણેશ આપણા બધાને સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય આપે. રાઉતે સીજેઆઈના ઘરે વડાપ્રધાન મોદીની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમણે કહ્યું, ગણપતિજીનો તહેવાર છે. વડાપ્રધાને અત્યાર સુધીમાં કેટલા લોકોના ઘરની મુલાકાત લીધી છે મને ખબર નથી. દિલ્હીમાં ઘણી જગ્યાએ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ વડાપ્રધાન મુખ્ય ન્યાયાધીશના ઘરે ગયા હતા અને વડાપ્રધાન અને ચીફ જસ્ટિસે સાથે મળીને આરતી કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે આપણે ભગવાન વિશે શું જાણીએ છીએ કે જો બંધારણના રક્ષક આ રીતે રાજકારણીઓને મળે તો લોકોમાં શંકા ઊભી થશે. વડાપ્રધાને એક કેસમાં ચીફ જસ્ટિસ સાથે આટલી નજીકથી વાત ન કરવી જોઈએ. છેલ્લા 3 વર્ષથી એક પછી એક તારીખો આપવામાં આવી રહી છે. ગેરકાયદેસર સરકાર ચાલી રહી છે. રાઉતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને શિવસેનાને તોડવા પર સવાલો ઉઠાવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.